પંચમહાલ જિલ્લાના ઘોગંબા અને જાંબુઘોડા સહિતના વનવાસી વિસ્તારોના ખેડૂતો માટે મહુડાનું વૃક્ષ કોઈ કલ્પવૃક્ષ કે કમાઉ દીકરાથી કમ નથી। કોઈ પણ પ્રકારના ખર્ચ, ખાતર કે માવજત વિના વર્ષો સુધી અવિરત આવક આપતા આ વૃક્ષના ફળ એટલે કે ડોળીમાંથી તેલ કાઢાવવા માટે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ઘાણીઓ પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। પંચમહાલ જિલ્લામાં રહેતા છે ભાઈ, અને એ પંચમહાલ જિલ્લાની અંદર મવડાના ઝાડ આવ્યા છે। એ ઝાડના મવડા પડે છે। એ મવડાના પછી પડ્યા પછી એનો ડોળ આવે છે। ડોળ લાગ્યા પછી એની અંદર ડોળી આવે, એ ડોળી અમે ફોડી અને રાતના ઉજાગરા કરીને વીણીને ફોડી અને એની સુકવણી કરીએ છીએ। સુકવ્યા પછી એને અમે ઘોણા પર લઈ જઈએ છીએ અને ઘોણા પર લઈ ગયા પછી એનું તેલ કઢાવીએ। એ તેલ કઢાવ્યા પછી અમે એને ખાવામાં ઘરમાં ઉપયોગ કરીએ છીએ અને એ ઉપયોગ કર્યા પછી અમને આમ શરીરમાં સારી રીતનું બધું મજબૂતાઈ સારી લાગે છે અને એની અંદર કોઈ પણ જાતનો ભેળસેળ આવતો નથી। પેલા મવડા આવે એને અમે આપણે પાડી પછી જાણે એને વેચી દઈએ। વેચી એ મવડા પછી ડોળી આવે એનું તેલ કાઢીએ। તેલ કાઢ્યા પછી ખોળ અમે છે એ અમે જમીનમાં ઉપયોગ કરીએ। જમીનમાં ઉપયોગ કરીએ એટલે ઉધે નહીં આવે મકીમાં। એના કારણથી અમે આ તેલ પાડીને ડોળી લઈ જઈએ છીએ, ખાવામાં કરીએ। આ દેશી તેલ કહેવાય। પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય સંસ્કૃતિમાં પેઢીઓથી ચાલી આવતી એક અનોખી પરંપરા આજે પણ જીવંત જોવા મળી રહી છે। જિલ્લાના ઘોગંબા અને જાંબુઘોડા પંથકમાં મહુડાના વૃક્ષો ખેડૂતોની આર્થિક સદ્ધરતાનો મુખ્ય આધાર બન્યા છે। માર્ચ મહિનાથી શરૂ કરીને જૂન માસ સુધી એટલે કે વર્ષના 4 મહિના આ વૃક્ષ ખેડૂતોને ભરપૂર ઉપજ આપે છે। પહેલા મકાઈ કરતા બમણા ભાવે વેચાતા મહુડાના ફૂલ અને ત્યારબાદ મે જૂન મહિનામાં આવતી ડોળી ખેડૂતો માટે રોકડી આવકનો સ્ત્રોત બને છે। ઉનાળામાં મવડા પડે, પછી ડોળી લાગે, પછી ડોળ ફોલીને ફોડીએ, પછી હુકવીએ, પછી હુકવ્યા પછી ઘોણે લઈ જઈએ। ઘોણે લઈ જઈને પછી તેલ કાઢીએ, પછી એ તેલ ખાઈએ। વરસ દાડો ખાઈએ, કઈ રોગ ના પેદાશ થાય, શરીરમાં બધું સારું રહે। ત્યારે હાલના દિવસોમાં સ્થાનિક ઘાણીઓ જ્યાં ડોળીનું તેલ, જેને ગ્રામ્ય ભાષામાં ડોળિયું કહેવાય છે, તે કઢાવવા માટે ખેડૂતોની ભારે ભીડ જામી છે। અહીં માત્ર 5 રૂપિયા પ્રતિ કિલોના નજીવા દરે પરંપરાગત ઘાણીઓ પર પિલાણ કરી આપવામાં આવે છે। નજર સમક્ષ જ નીકળતું આ તેલ તદ્દન શુદ્ધ અને કેમિકલ મુક્ત હોય છે। આ વિસ્તારના ખેડૂતો આખું વર્ષ રસોઈ બનાવવામાં આ તેલનો ઉપયોગ કરે છે। એટલું જ નહીં, જમવામાં તેને ઘીની જેમ ઉપરથી લઈને પણ આરોગવામાં આવે છે। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં મવડાઓના ઝાડ આવ્યા છે। જે માર્ચ અને એપ્રિલ મહિનામાં મવડા પડે છે। એ સૂકવીને મવડા વીણે એમની રોજી રોજગારી મળી આવે છે। એની બાદ મે અને જૂન મહિનામાં ડોળી પડે છે। ડોળી લોકો રાત દિવસ ભેગી કરી વીણીને સૂકવીને લાવે છે। એ અમારા ગાળાઓ આવેલા છે, એમાં પિલાણ કરી આપીએ છીએ અને આનું તેલ ખાવામાં સરસ લાગે છે અને આમાં કોઈ મિલાવટ હોતી નથી અને ખેડૂતો સવારના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી લાઈનોમાં રહી અને ડોળી પિલાઈ લઈ જાય છે। આયુર્વેદના મતે પણ મહુડાનું તેલ ઔષધીય ગુણોનો ભંડાર છે। સાંધાના દુખાવા અને કમરના દર્દમાં આ તેલની માલિશ રામબાણ ઇલાજ ગણાય છે। કોઈ પણ આડઅસર વિનાનું આ પ્રાકૃતિક તેલ એ કોસ્મેટિક અને સાબુ બનાવવામાં પણ મોટા પાયે વપરાય છે। 1 પણ રૂપિયાના રોકાણ વિના વર્ષો સુધી મીઠા ફળ આપતું મહુડાનું વૃક્ષ આદિવાસી અને ગ્રામીણ પરિવારો માટે આજે પણ સાચો કમાઉ દીકરો સાબિત થઈ રહ્યું છે। તેલ ઘણા આદિવાસી વિસ્તારમાં વપરાય છે। સાંધાના દુખાવા માટે ખૂબ સરસ પરિણામ મળે છે તેનાથી। જેનો દુખાવો રહેતો હોય, સાંધાનો દુખાવો છે, હાથ પગનો દુખાવો રહેતો, તેમાં તેનું તેલ લગાવીએ તો તેના ગુણથી તે ખૂબ જ ઉપકારક અને દુખાવામાં ઘણી સરસ રાહત આપે છે। આ ઉપરાંત ઘણા આદિવાસી વિસ્તારોમાં આ તેલનો આંતરિક ઉપયોગ એટલે જમવામાં પણ યુઝ કરતા હોય છે। એટલે રૂટીન ખીચડી છે, ભાત છે, તેમાં નાખીને તે લોકો લેતા હોય છે અને તેનાથી પણ શરીરની મજબૂતાઈ સરસ જળવાઈ રહે છે। ત્યારે મોંઘવારીના આ યુગમાં જ્યાં ખાદ્ય તેલોના ભાવ આસમાને છે, ત્યારે પંચમહાલના ખેડૂતો પ્રકૃતિના આ આશીર્વાદ સમાન મહુડાના તેલ થકી આર્થિક ભારણથી બચી રહ્યા છે અને સાથે જ શુદ્ધ આહાર મેળવી સ્વાસ્થ્ય પણ જાળવી રહ્યા છે।